આપણી સાથે વધુ એક ખેડૂત જોડાયા છે. શું નામ છે ભાઈ આપનું? આપણે સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર ન્યૂઝ રૂમ નો. હા, કયું ગામ, શું નામ શું ભાઈ આપનું? વિસ્તારમાંથી જે તમારા પાલતાણાના રિપોર્ટર ભાઈ જે છે કે નહીં, હા, એને અમને ડીઝલ નહોતું મળતું 2-3 દિવસ પહેલા. રાત્રે ઈ પોતે આવ્યા જાતે અને અમને ત્યાં પેટ્રોલ પંપ બંધ હતો, શરૂ કરાવ્યો અને અમને ડીઝલ મળી ગયું છે. એમ તમારો ખૂબ ખૂબ આભાર. અરે વાહ. અત્યારે શું હાલત છે તમારી ત્યાં? અત્યારે તો થોડું થોડું મળે છે, ક્યારેક બંધ હોય છે સાહેબ. બરોબર છે, પણ ત્રીજી રાત્રે ભાઈ તમારા આવ્યા રિપોર્ટર સાહેબ હતા પાલીતાણાના, અમે બાજુના મહડા ગામના છે ઈ, અને અમને ડીઝલ મળી ગયું હતું ત્રીજી રાત્રે. ઈ ભાઈ આવ્યા કે નહીં એટલે અને એમને શરૂ કરાવ્યો હતો. ફરજ છે કે ખેડૂતોને મદદ કેવી રીતે થઈ શકે? હે બસ આવા તમે અમારો ખેડૂતોનો પ્રશ્ન ઉઠાવજો એટલે તમારો તમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાહેબ. અત્યારે ડીઝલ મળે છે કે નથી મળતું હવે? અત્યારે સાહેબ મળે છે. હા, બરોબર છે, અત્યારે તો મળી જાય છે. હા, હા. પણ એ તમે જે વચ્ચે ઓલા ભાઈ આવ્યા ને એટલે પછી તો બધા છે ને ઓલા પેટ્રોલ પંપ વાળા રાબેતા મુજબ આપી દે છે. ગાડી આવ્યા કે નહીં એટલે નકર નહોતા આપતા, સમજ્યા? શું કહેતા હતા? કઈ જથ્થો છે જ ને અમારી પાસે. પછી રાત્રે એ ભાઈ માલપરા આવ્યા પેટ્રોલ પંપ ની જીપ, અને એ રાત્રે આવ્યા અને પછી એમને શરૂ કરાવ્યું. પેટ્રોલ પંપ વાળા એમની મનમાની કરતા હતા. બિલકુલ. હાલો, તમારું કામ થઈ ગયું ને ભાઈ ન્યૂઝ રૂમ ના સહયોગ. તમારા ન્યૂઝ રૂમ નો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આવા અમારા ખેડૂતોના પ્રશ્ન ઉઠાવતા રહો. બિલકુલ 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 વિજયભાઈ, આભાર. ત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.